નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય ભાગ પહેલો અને ચેપ્ટર નંબર 3 એનું ઉદાહરણ નંબર 8 વિશે ચર્ચા કરવાના છે। તો ઉદાહરણ નંબર 8 ની અંદર આપણને શું કીધું છે? તો અહીંયા આપણને ઉદાહરણ નંબર 8 એની અંદર કીધું છે કે 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેમીમાં અને બાજરીના ઉપજ ક્વિન્ટલમાં પ્રતિ હેક્ટર વાય વચ્ચેનો સંબંધના અભ્યાસ માટે મળેલી માહિતી પરથી નીચે મુજબ માપ મળે છે। અહીંયા આપણને n બરાબર 10 આપેલા છે, x બાર બરાબર 40 આપેલા છે, y બાર બરાબર આપણને કેટલા આપેલા છે? 175 અને sx બરાબર આપણને 12 આપેલા છે અને છેલ્લે COV XY બરાબર આપણને 360 આપેલા છે। આટલી વસ્તુ આપણને આપેલી છે। હવે આના ઉપરથી શું કીધું છે? y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે કે આપણને y કેપ મેળવવાનું કીધું છે। હવે આટલી વસ્તુ આપેલી હોય, સહવિચરણ આપેલું, x બાર આપેલો હોય, y બાર આપેલું, sx આપેલો હોય, ત્યારે આપણે b મેળવવા માટેનું સૂત્ર શું આવે? ચલો કોણ કહેશે? b મેળવવા માટેનું COV XY ના છેદમાં આના બરાબર આ સૂત્ર આવે છે sx નો સ્ક્વેર। તો COV કેટલા આપેલા છે? 360 અને sx કેટલા આપેલા છે? 12। તો 12 નો શું થશે? સ્ક્વેર। તો 360 ભાગ્યા કેટલા કરશું આપણે? 144। તો b બરાબર આપણને કેટલા મળશે ભાઈ? 2.5। હવે આ મળી ગયા આપણને b બરાબર ની। હવે આપણે મેળવવાનું છે a, તો y બાર માઈનસ bx બાર। તો y બાર આપણને કેટલા આપેલા? 175 માઈનસ b એટલે આપણને 2.5 ગુણ્યા કેટલા કરવાના છે? 40। તો 175 માં ગુણ્યા માઈનસ 2.5 ગુણ્યા 40 કરો, કેટલા આવે છે? 100। તો a બરાબર કેટલા મળશે આપણને? 75 બરાબર મળી ગયા આપણને 75। હવે શું મેળવવાનું કીધું હતું આપણને? y ની x પરની નિયત સંબંધ રેખા, એટલે શું થાય? y કેપ। આમાં આપણને x ની કિંમત લેવાનું કીધું નથી, તો કઈ નહીં લેવાનું, આપણે સૂત્ર મૂકી દેવાનું a વત્તા bx। a એટલે આપણને કેટલા મળ્યા? 75 વત્તા b એટલે કેટલા લેવાના? 2.5x। આ તો આપણો દાખલા નંબર ઉદાહરણ નંબર 8। કોઈને કઈ પ્રશ્ન છે? આ આપણે 3 માર્ક ની અંદર પૂછાય છે બેઠે બેઠા, સમજાય છે? આવા જ દાખલા મોસ્ટ ઓફ તમારે બોર્ડ ની એક્ઝામમાં આવે છે, તો મહેરબાની કરીને ના ખબર ઉદાહરણ નંબર 9 એમાં આપણને કીધું છે કે કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબની વાર્ષિક રોકાણ y એમ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શેરમાંથી મળેલા 100 કુટુંબોની નિર્દોષ માહિતીનો સાર નીચે દર્શાવેલો છે। તો અહીંયા કેટલા કુટુંબોનો સાર આપેલો છે આપણને ઉદાહરણ નંબર 9 ની અંદર? 100। તો n બરાબર કેટલા આપેલા છે? 100। પછી એને બીજું શું કીધું છે કે x બરાબર શું લીધું છે? કુટુંબોની વાર્ષિક આવક લાખ રૂપિયામાં દર્શાવે છે, જ્યારે y બરાબર શું છે? કુટુંબોનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 1000 રૂપિયામાં દર્શાવે છે। તો આપણને નીચે આપણને આપેલું x બાર બરાબર આપણને 5.5, y બાર બરાબર આપણને 40.5 અને sx બરાબર 1.2 અને sy બરાબર 12.8 અને છેલ્લે r બરાબર 0.65। પછી એને નીચે કીધું છે કે આ માહિતી પરથી કુટુંબોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબોની વાર્ષિક આવકની નિયત સંબંધ રેખા મેળવો, એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે। જો કુટુંબોની વાર્ષિક આવક 4.5 લાખ હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન, એટલે કે આપણને x બરાબર કેટલા લેવાના કીધા છે રકમની અંદર? 4.5। જ્યારે આપણે y કેપ મેળવશું તો x ની જગ્યાએ કેટલા લઈશું આપણે? 4.5। હવે બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ।
હવે આના ઉપરથી આપણે ખાલી નક્કી કરવાનું છે કે સૂત્ર કયું આવે, બાકી દાખલો તો થઈ જશે. પહેલા તો આપણે શેની કિંમત મેળવવાની છે? બી ની. તો બી બરાબર નું સૂત્ર જો આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે, આર આપેલા છે, એસએક્સ આપેલા છે, એસવાય આપેલા છે, એક્સ બાર અને વાય બાર તો હશે જ તે, પણ આર આપેલા છે એટલે કે સહસંબંધાંક આપી દીધો છે આપણે. તો મેં તમને સૂત્ર લખાયું હતું કે આર ગુણ્યા શું થશે? એસવાય ના છેદમાં એસએક્સ. તો અહીંયા આપણને શા માટે આ સૂત્ર મૂક્યું? કારણ કે રકમની અંદર શું આપેલું છે આપણને? આર. તો વિચારીને હાલવાનું છે. સમજાય છે કે કયું સૂત્ર આવશે? સૂત્ર આવડતું છે, દાખલા આવડી જશે, ગેરંટી છે. પણ સૂત્ર નહીં આવડતું તો હું કઈ નહીં કરી શકું. હવે આપણને અહીંયા આર એટલે કેટલા આપેલા? 0.65 ગુણ્યા એસવાય એટલે કેટલા આપેલા છે આપણને? 12.8 અને એસએક્સ એટલે કેટલા આપેલા? 1.2. તો તમે પેલા આ બંનેનો ભાગાકાર કરો, અથવા તો આ બંનેનો ગુણાકાર કરો, અથવા તો એને ભાગ્યા કેટલા કરશો તમે? 1.2. તો બી બરાબર કેટલા મળે છે ભાઈ આપણને? 6.93. આ આપણને બી બરાબર મળી ગયા. હવે મેળવશું આપણે એ બરાબર. તો વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર આપણને કેટલા આપેલા છે? 40.5 અને બી એટલે આપણને કેટલા મળ્યા? 6.93. એને ગુણ્યા કેટલા કરશું આપણે? 5.5. તો 40.5 6.93 ગુણ્યા 5.5 કરો, કેટલા આવે છે ભાઈ? 38.5 38.12 આવશે. ઓકે, હવે તમે એની બાદ બાકી કરો એટલે આપણને એ બરાબર 2.39 આ મળી ગયા આપણને એ બરાબરની કિંમત. કોઈને કઈ પ્રશ્ન આની અંદર? હવે આપણે શું મેળવશું? વાય કેપ. તો a વત્તા બી એક્સ. એ એટલે આપણને કેટલા મળ્યા? 2.39 વત્તા બી એટલે આપણને કેટલા મળ્યા? 6.3 અને એક્સ એટલે કેટલા લેવાના છે આપણને રકમની અંદર કીધું છે? 4.5. તો 2.39 વત્તા આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 31.19. તો આપણને વાય કેપ બરાબર કેટલા મળશે? 33.58. આ હતું આપણું ઉદાહરણ નંબર 9. કોઈને કઈ પ્રશ્ન હોય તો મને કયો. છે કોઈને પ્રશ્ન? મેઇન વસ્તુ શું છે? સૂત્ર. સૂત્ર આવડશે તો સાદું રૂપ દેતા તો તમને કેલ્સી દ્વારા આવડશે, બાકી બીજું કઈ આવતું નથી. ઉદાહરણ નંબર 10 ની અંદર આપણને શું કીધું છે કે એક બોલપેન બનાવતી કંપની છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનનો ભાવમાં અને તે સમયે બોલપેનના પુરવઠા એકમોની નીચે આપેલી માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ 40 હોય ત્યારે તેનો પુરવઠાનું અનુમાન મેળવો. એટલે x બરાબર કેટલા આપી દીધા છે આપણને? 40 આપેલા છે. ત્યારે એનો પુરવઠો કેટલો હોય એ આપણને કીધું છે. પછી વિગતો આપેલી છે. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 10 વિશે ચર્ચા કરીએ છીએ. તો એની અંદર વિગત અને ભાવ અને પુરવઠો આપેલો છે. તો પહેલા તો સરેરાશ આપેલું છે. સરેરાશ નો મીનિંગ શું થાય? x બાર. x બાર કેટલા આપેલા છે? 30 અને y બાર એટલે કેટલા આપેલા છે? 500. પછી વિચરણ કીધું છે. તો વિચરણ નો મીનિંગ શું થાય? sx નો સ્ક્વેર એટલે કેટલા થાય? 25. પછી બીજું આપેલું છે sy નો સ્ક્વેર. કેટલા આપેલા છે? 10,000. આટલી વસ્તુ તમને આપેલું છે. નીચે શું આપેલું છે? r બરાબર 0.8. તો આના પરથી આપણને x બરાબર કેટલા લેવાના કીધા છે? 40 અને y ની x ની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે. હું અહીં નીચે પાછળ લખી નાખું તો x બરાબર કેટલા લેવાના? 40. રેડી? ખબર પડી બધાને? રકમની અંદર કઈ વસ્તુ કોને કહેવાય ખબર હોવી જોઈએ તો દાખલો આવડે, નકર આવડે નહીં. અહીંયા આપણને n બરાબર ની આપણે કઈ જરૂર છે ના, એટલે એવું નહીં વિચારવું સાહેબ આમાં n તો છે જ નહીં. સમજાય છે? આપણે કઈ જરૂર છે નહીં. આપણે શું જરૂર છે? b ની, a ની અને y કેપ ની. સમજાય છે? તો b મેળવવા માટેનું સૂત્ર હમણાં આપણે r આપેલા હતા. કયું સૂત્ર યુઝ કર્યું હતું? એ જ સૂત્ર આની અંદર આવે, કારણ કે આમાં sx આપેલા છે અને sy પણ આપેલા છે. sx એટલે કેટલા થાય? અહીંયા આનું વર્ગમૂળ કાઢો એટલે sx બરાબર કેટલા મળે આપણને? 5 અને sy બરાબર કેટલા મળશે? 100. રેડી? તો હવે r બરાબર આપણે અહીંયા b બરાબર નું સૂત્ર r ગુણ્યા શું થશે? sy ના છેદમાં
sx. તો r એટલે કેટલા આપેલા છે 0.8 ગુણ્યા sy એટલે કેટલા મળ્યા આપણને 100 અને sx એટલે 5. તો 0.8 ગુણ્યા 100 ભાગ્યા 5 કરો કેટલા આવે છે b બરાબર 16. આ b બરાબર નો જવાબ મળી ગયો. હવે આપણે શું મેળવશું a. તો y બાર માઇનસ bx બાર. તો y બાર કેટલા આપેલા છે 500 માઇનસ 16 ગુણ્યા કેટલા કરશું 30. તો કેટલા આવશે ભાઈ 480. તો a બરાબર કેટલા મળ્યા આપણને 20. હવે આપણે શું મેળવશું y કે એક જ પ્રકારના દાખલા છે, કાંઈ છે નહીં આની સેમ ટુ સેમ જ ગણવાનું a અને b અને b. બસ પતી ગઈ વાત. હવે અહીંયા આપણે a વત્તા શું કરવાનું છે bx. a એટલે આપણને કેટલા મળ્યા છે 20. b એટલે કેટલા મળ્યા છે 16 અને x એટલે કેટલા લેવાના છે 40. તો 20 વત્તા 16 ગુણ્યા 640 એટલે કેટલા થશે y કેપ બરાબર 660. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 10. કોઈને કઈ પ્રશ્ન છે? ઉદાહરણ નંબર 11 ની અંદર શું કીધું છે આપણને? ઉદાહરણ નંબર 11 માં કીધું છે કે દક્ષિણ ભારતમાં એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે અને વપરાશ બાદ ચમચી ખાઈ શકાય તેવી હોય છે. એટલે કે ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે અને વપરાશ બાદ તે ચમચી ખાઈ શકાય તેવી હોય છે. તો પ્રાયોગિક ધોરણે તે કોઈ રાજ્યમાં તે ચમચીનું વેચાણ અર્થે રજૂ કરેલ છે. છેલ્લા 6 મહિનામાં સરેરાશ ભાવ અને તેની માંગ 100 એકમ પરથી નીચે પરિણામો મળે છે. તો n બરાબર લખો 6. n બરાબર 6. સિગ્મા x બરાબર 45. સિગ્મા y બરાબર 122. સિગ્મા x નો સ્ક્વેર બરાબર 439 અને સિગ્મા xy બરાબર 605. આ માહિતી પરથી ચમચીની માંગ y ની ભાવ x પરની નિયત સંબંધ રેખા મેળવો અને ભાવ 10 રૂપિયા હોય ત્યારે ચમચીની માંગનું અનુમાન મેળવો. એટલે છેલ્લે આપણને x બરાબર કેટલા લેવાનું કીધા છે 10. સમજાય છે? તો હવે આપણે જોઈએ તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે અને x બરાબર કેટલા કીધા છે આપણને 10 લેવાના કીધા છે. અહીંયા ધ્યાન. તો આના ઉપરથી કયું સૂત્ર આવશે? આપણે અહીંયા આટલી વસ્તુ આપેલી છે તો b બરાબર નું સૂત્ર કયું આવે? ચલો n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો કૌંસ ઉપર સ્ક્વેર. રેડી? હવે n એટલે આપણને કેટલા આપેલા છે 6 અને સિગ્મા xy એટલે કેટલા આપેલા છે 605 માઈનસ સિગ્મા x એટલે કેટલા આપેલા છે 45 અને ગુણ્યા 122 છેદમાં n એટલે 6 ગુણ્યા કેટલા કરશું આપણે x નો સ્ક્વેર કેટલો આપેલો છે ભાઈ 439 અને સિગ્મા x નો સ્ક્વેર એટલે કેટલા થાય 45 નો સ્ક્વેર. હવે આ બંનેનો ગુણાકાર કરો કેટલો આવે છે 36 30 અને 45 ગુણ્યા 122 54 અને છેદમાં 6 ગુણ્યા 439 26 34 અને 45 ગુણ્યા 45 20 25. હવે અહીંયા આ બંનેની બાદબાકી કરતા આપણને કેટલા મળે છે 1860 માઈનસ માં અને અહીંયા બંનેની બાદબાકી કરતા 609. તો b બરાબર માઈનસ માં કેટલો જવાબ આવે છે ભાઈ 3.05. આ આપણને શું મળી ગયા b બરાબર માઈનસ માં. હવે આપણે શું મેળવશું a અને y કેપ. તો y બાર માઈનસ bx બાર. હવે y બાર આપણને આપેલા નથી તો અહીં મેળવી લેવાના. x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો 45 ભાગ્યા કેટલા કરવાના 6 એટલે કેટલા મળશે આપણને x બાર 5.5
7.5 પછી આપણે મેળવશું y બાર. y બાર માટેનું સૂત્ર સિગ્મા y છેદમાં n. સિગ્મા y એટલે કેટલા આપેલા 122 ભાગ્યા કેટલા કરશો 6 તો y બાર કેટલા મળે છે ભાઈ 20.33. તો y બાર અને x બાર મળી ગયા તો એ મૂકો 20.33 માઈનસ b એટલે આપણને કેટલા મળ્યા છે -3.05 અને એને ગુણ્યા કેટલા કરશું આપણે 7.5 તો કેટલા આવે છે ભાઈ 20.33 ઓછે ઓછે વત્તા કેટલા થશે 22.88. તો આ બંનેનો સરવાળો કરો તો એ બરાબર કેટલા મળે છે 43.21. રેડી. હવે આપણે શું મેળવશું y કેપ. તો y કેપ બરાબર a વત્તા bx. રેડી. a એટલે આપણને 43.21 વત્તા b એટલે આપણને -3.05 અને x બરાબર કેટલા લેવાના કીધા હતા આપણને 10. તો 43.21 માઈનસ 30.5 તો બાદ કરતા આપણને કેટલા મળશે y કેપ 12.71. આ હતું આપણું ઉદાહરણ નંબર 11. કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર? ઓકે, લખી નાખો ફટાફટ. ઉદાહરણ નંબર 12 ની અંદર કીધું છે આપણને આ બધા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. તો ઉદાહરણ નંબર 12 ની અંદર આપણને કીધું છે કે એક કંપની દ્વારા ઉત્પાદિત પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એક એકમમાં જુદા જુદા સમયે પવન ગતિ કિલોમીટર પ્રતિ કલાક અને વીજળી ઉત્પાદન વોટ વિશેના 5 અવલોકનો નોંધવામાં આવ્યા છે. તે પરથી નીચે મુજબની માહિતી મળે છે. તો અહીંયા આપણને n બરાબર કેટલા અવલોકનો કીધા છે 5. તો n બરાબર કેટલા લખવાના 5. પછી x બાર બરાબર આપણને આપી દીધા છે 20. y બાર બરાબર આપણને આપી દીધા છે 186 અને સિગ્મા xy બરાબર આપણને આપી દીધા છે 23200 અને sx નો સ્ક્વેર આપી દીધો છે 50. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય તો અંદાજિત વીજળી ઉત્પાદન મેળવો. તો x બરાબર કેટલા લેવાના છે અહીંયા 25. તો આના ઉપર પણ આપણે શું કીધું છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે. આટલી વસ્તુ આપણને આપેલી છે બરાબર, બીજું કઈ આપેલું નથી. તો આની અંદર આપણે કયું સૂત્ર યુઝ કરશું? b બરાબર નું સૂત્ર શું આવશે સિગ્મા xy માઈનસ n ગુણ્યા x બાર અને y બાર છેદમાં n ગુણ્યા sx નો સ્ક્વેર. તો આટલી વસ્તુ આપેલી હોય ત્યારે કયું સૂત્ર યુઝ થશે? આપણે આ સૂત્ર કે સિગ્મા xy માઈનસ n ગુણ્યા x બાર y બાર છેદમાં શું આવશે n ગુણ્યા sx નો સ્ક્વેર. હવે આપણે અહીંયા સિગ્મા xy કેટલા આપેલા છે આપણને 23200 માઈનસ n એટલે કેટલા આપેલા છે 5 ગુણ્યા x બાર એટલે 20 અને y બાર એટલે ગુણ્યા 186 છેદમાં n એટલે 5 લેવાના છે. sx નો સ્ક્વેર કેટલો આપેલો છે 50. તો b બરાબર કેટલા મળશે 23200 માંથી કેટલા બાદ કરશું આપણે 18600 અને 250. તો b બરાબર કેટલા મળશે ભાઈ? આ બાદ બાકી કરો તો 4600 ભાગ્યા 250 કેટલા આવે છે b બરાબર 18.4. હવે 18.4 એના ઉપરથી આપણે શું મેળવવાનું છે a બરાબર તો y બાર માઈનસ bx બાર. તો y બાર આપણને કેટલા મળ્યા છે 186 માઈનસ b એટલે 18.4 ગુણ્યા x બાર એટલે 20. તો 186 માઈનસ 18.4 ગુણ્યા 20 કરો કેટલા થાય છે 368. તો માઈનસ a બરાબર કેટલા મળશે માઈનસ 182. આ a બરાબર મળી ગયા. હવે આપણે શું મેળવશું y કેપ. તો a વત્તા bx. a એટલે આપણે માઈનસ 182 વત્તા b એટલે કેટલા લઈશું આપણે 18.4 ગુણ્યા કેટલા કરશું x એટલે 25
તો માઇનસ 182 વત્તા 460. તો ઓછે વત્તે ઓછા ઓછા કરો એટલે પ્લસ કેટલા આવશે? બી બરાબર સોરી વાય કેપ બરાબર 278. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 12. ઓકે, જો આની અંદર નો ખબર પડી તો મને કયો. તો હવે પછીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.